હવે તમને હું જાદુ બતાવું શું કહેવા માંગતો હતો ને. જુઓ તમે, આ મોટર છે, આ જુઓ તમે ડાયરેક્ટ આ પાઇપ નથી આપણી પાસે, એટલે ડાયરેક્ટ પાણીમાં બુડાડશું. આ પાણી ભરેલું આપણે જુઓ તમે છે. આ રીતની આ મોટર કામ કરે, બરાબર. મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા વિડીયોમાં. આજે તમને હું એવી વસ્તુ બતાવવાનો છું જે ઘણી બધી સ્ટેશનરીની દુકાને હોતી નથી અને ઘણા બધા રાખતાય નથી. અને આ વસ્તુ એવી છે કે જે છોકરાને ઉપયોગી છે અને એમને બહુ મજા આવે એવી વસ્તુ છે. એમનું માઇન્ડ સાફ કરવા માટે આ ઉપયોગી વસ્તુ બતાવવાનો છું તમને. જે છોકરાને જ્યારે આપણે વિજ્ઞાન મેળો હોય ત્યારે તમે જોજો, છોકરા અલગ અલગ વસ્તુ બનાવે છે. એ બધા એમાં ઉપયોગી છે એવી વસ્તુ છે. તમને દેખાડી દઉં. પહેલાં તો તમે જોઈ લ્યો, અને 9 વોલ્ટની બેટરી છે. જુઓ તમે, આ મેન છે. આના વગર તો કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હાલતી નથી. અને આપણે જ્યારે પ્રોજેક્ટ બનાવતા હોય તો ડાયરેક્ટ લાઇટથી તો ન બનાવી શકાય. સેફટી જોઈએ એના માટે આ બેટરીઓ હોય છે. 9 વોલ્ટની છે. જુઓ તમે, તમને હું વસ્તુ બતાવવાનો છું ને જે એના માટે આ ઉપયોગી બહુ છે. આ બોક્સ આપણે બધામાં એવી જ વસ્તુ છે ઇલેક્ટ્રોનિકની. તમને દેખાડી જ દઈ. જો પહેલાં તો આ રીતની મોટરું છે. જુઓ તમે, અને આમાં પોઈન્ટ આપેલા છે, એક આ બાજુ અને એક આ બાજુ. આને કહેવાય ગિયર. જે આરસી કારમાં અને એ બધી તમે જોજો ગાડીઓ દબાય નહીં અને કાયમ આવે એવી વસ્તુ છે. આનું શું છે, આ જનરેટરનું કામ કરે. આને તમે ફેરવો, અહીંયા લાઇટ કનેક્શન આપી દેવાનું અને પછી તમે ફેરવો એટલે સામે લાઇટે થાય છે. એવી વસ્તુ છે. પછી આપણે ડીસી મોટર આવે. જુઓ તમે, આ રીતની નાની મોટર છે, ડીસી મોટર. છોકરા આને ઘણી રીતે ઉપયોગમાં લે છે. જુઓ તમે, આ બધી ડીસી મોટરો છે. પછી એમાં જુઓ તમે, હા, બંને સાઈડ ફરે એવી મોટરો છે. બે બાજુ ફૂલ આની ધરી આવશે, બે બાજુ હાલશે. આવી રીતની મોટરો આવે. પછી આ એના આ બેટરી ઉપર અહીંથી લાગી જાય એવા કપલર છે. જુઓ તમે, આ સ્વિચો આવે છે આવી, જે પાવર કટ કરવામાં કાયમ આવે. પછી તમને બીજી વસ્તુ દેખાડું. પ્રોજેક્ટમાં તો ઘણી બધી વસ્તુ વપરાય છે. આપણી પાસે જે છે એ તમને દેખાડી દઈ. જો આ રીતની લાઇટો આવે છે. જો તમે, આ પ્રોજેક્ટમાં કાયમ આવે એવી છે બધી. જો આ રીતની લાઇટ છે મોટી, આ રીતની લાઇટ છે, પછી આ રીતની લાઇટ છે. જુઓ તમે, પછી આ રીતની છે. બધા કલરમાં અલગ અલગ છે. આ રીતની છે. જો બધી પ્રોજેક્ટમાં વપરાયેલી લાઇટો છે. આ બધું આપણે ચાલુ કરીને તમને દેખાડશું. અત્યારે ખાલી તમે જોઈ લ્યો. પછી જ્યારે કોઈ પાણીને લગતો પ્રોજેક્ટ હોય, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય, અને એવી જગ્યાએ આ વસ્તુ વપરાય. ઝાડવાને ટીપા ટીપા પાણી પાવાનું હોય. જુઓ તમે, આ શું છે જોઈ લ્યો. આવું તમે જોયું જ નહીં હોય. આ ડાયરેક્ટ સબમર્સિબલ મોટર છે, બનેલી કમ્પ્લેટ. અહીંયા શું જો, એક પાઇપ અહીં જોઈન્ટ કરવાનો, એક અહીં જોઈન્ટ કરવાનો. આ એનું સ્ટેન્ડ છે નીચે, અને આ વાયર છે. આને તમે બેટરી હારે કનેક્ટ કરી નાખો એટલે સીધું હે ને આ પાણી ચાલુ થઈ જાય. આપણે ચમ વાડીઓમાં, બોરમાં, કૂવામાં મોટર હોય, પાણી સ્વિચ ચાલુ કરી આવી. આ એ સિસ્ટમમાં આ બધી મોટરો છે. પછી આ બીજી લાઇટો છે કંઈક. જુઓ તમે, આમાં કંઈક લગભગ એમ્બ્યુલન્સ ને એવું બધું બનાવતા હોય ને, તારે વપરાય એવી લાઇટો છે. આપણે ચાલુ કરીને તમને દેખાડી જ દઈ. આ બેટરી છે. જો આ રીતની લાઇટો છે. આ રીતની થાય, મસ્ત લાગે, હારી. જોયો તમે, અને મોટરોમાં એવું જ છે. ગમે આપણે ચાલુ કરીને તમને દેખાડી. જો છે અવાજ આવે. હમણાં પાણી કાઢીને તમને દેખાડશું.
બીજી આપણી પાસે વસ્તુ છે ને આ રીતની છે જો આ બધી વાયરવાળી વસ્તુ છે આ વાયર લાંબો થાય ઘણો જો આ કાઢી નાખીએ એટલે આપણે લાઇટું થાય છે એકાદી જોઈ લઈ તમે દેખાડી જો જ્યારે આ મંદિરને એવું ડેકોરેશન કરવાનું હોય તો આ ઘણો બધો તાર આવે અને રે ખોલી નાખવાનું એટલે લાંબી થાય અને લાઇટ આ રીતે છે જો ગિફ્ટમાં બધી ટાઈમ આવે એવી વસ્તુ છે અને હમણાં આપણે વાત કરતા હતા એ રીતની વસ્તુ તમે જોજો આ ગેર કઈ રીતે કામ કરે જો આ રહ્યું ને આ રીતે કામ કરે આપણી પાસે વાયર નથી અત્યારે એટલે ડાયરેક્ટ ટચ કરાવી દઈ તો ઘણો બધો ફાસ્ટ કરે આ દબાય જ નહીં ગાડી એ રીતનું છે આવી મોટરું છે બધી જો બે બાજુ ફરશે જો અને એક બીજી પણ કીટ છે હમણાં તમને દેખાડું આ બધી મોટર મોટી જો અરે બધું આવું બધું પ્રોજેક્ટમાં છે જો આ રીતની છે આવી લાઈટો થાય જો છે લાલ બધા નોખા નોખા કલર છે લીલા પીળા બધું તમને દેખાડ્યું હવે આપણે તમને ઓલી મોટર કહેતા હતા પાણી કાઢીને બતાવી એ દેખાડી દઈ અને એક પ્રોજેક્ટમાં અલગ સામાન આવે એ તમને હું બતાવું ચાલો પ્રોજેક્ટમાં બધું ઘણું બધું નવું નવું આવતું જ હોય જો તમે જે આ વસ્તુ રહે ને આમાં આ પ્રોજેક્ટનો જ વસ્તુ જો આમાં આ પંખી આવે પછી આ નાની મોટર આવશે આ સ્વિચ આવશે અને હમણાં કનેક્ટર દેખાડે એવા લાઇટ આવું બધું કમ્પ્લીટ આખો સેટાઈ આવે છે જો બરાબર અને આપણે અમે તમને ઓલી મોટર બતાવી પાણી કાઢીને મોટરની વાત કરતા હતા ને આ છે જો આ રીતના આપણે શેડા જોઈન્ટ કરી નાખ્યા છે હવે આપણે આ જો કનેક્ટર કઈ રીતે ફિટ થાય આ કનેક્ટરનું કહેતા ને આપણે એ આ કનેક્ટર છે એ જો આ રીતે ફિટ થઈ જાય ડાયરેક્ટ આ રીતે લોક થઈ જાય હવે તમને હું જાદુ બતાવું શું કહેવા માગતો હતો ને જુઓ તમે આ મોટર છે આ જુઓ તમે ડાયરેક્ટ આ પાઇપ નથી આપણી પાસે એટલે ડાયરેક્ટ પાણીમાં બુડાડશું આ પાણી ભરેલું આપણે જુઓ તમે છે આ રીતની આ મોટર કામ કરે બરાબર અને ઘણું બધું પાણી આગું ફેંકે આ અત્યારે તો શું આપણે આ બધું ખાલી ડેમો બતાવી તમને આ મોટર આ રીતે કામ કરે આ પ્રોજેક્ટનો વસ્તુ છે બધું દેખાડી દીધું હોય તમને આજના વિડીયોમાં મજા આવી તો આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય